હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ચાલો મસ્ત સવારે પડી ગયા આપણી. અને જો આ બેને જેને અત્યારમાં છે ને વાસણ હોતે ઉટકી નાખ્યા છે બધા. હવે જાય કપડાનો ઢગલો કરી નાખ્યો છે અમે. હવે અમારા બેન છે આજનો દી છે, તો તમે રોકાવ તો નહીં એટલે થોડોક દઈ દઈએ હજી વધારે. કેમ હે દે સાંભળે છે અને અહીંથી નીકળે બીજું શું હોય બરાબર ને. ઘણાથી થઈ ગયા, ઘણાથી રોકાઈ ગયા. હવે તમે આટો મારી આવો દેહમાં એવું લાગે ને તો પાછા આવી ગયો. આવો નવો સાપ રહે તમે આવીશું ને ક્યાં સુધી અમે કાંઈ કરશું નહીં. અને કાલે આવવાના છે અમે ગામડે બધા. અત્યારે ક્યારે બધું મકાનનું કામકાજ જ હાલે, બીજી કંઈ વાત જ નહીં. અહીંયા મકાનનું કામ હાલે, એક જો આ પછી મકાનનું કામ હાલે. શેરી સુમસાન. તો ફૂલા ફૂલ માહોલ કડક છે. રાયણ ધીમે ધીમે ઓફિસ બાજુ. હવે આપણે મારા અહીં કબૂતર નથી આવતા, અમે રહેવાનું ચાલુ કરી દીધું ને એટલે ન કરાય કબૂતર આવતા. હા એની સામે ને બે ઓલા બાટલા છે ભૂલાય નહીં હજી પાણીના ફૂકવેલા છે એ ધોઈને. ના અહીંયા કબૂતર હતું, માણ બિચારાને રાઈટ કહી છે એ કબૂતરને. કેવી રીતે એ કબૂતરે રાઈટ કે કાઢી છે વિચાર કરો તમે. આ નોંધારી પારી ઉપર બેઠું હતું આખી રાત. ખબર નહીં રાતે કબૂતરને પૂછતું નહીં હોય એટલે બેઠું હોય છે કે પછી શું હોય છે એ કાંઈ ખબર નથી મને, પણ હતું એ ફાઇનલ નથી. જો આગળ હોતે અમારા શેરીમાં ઈંટોની ગાડી આવી ગઈ છે. આ બધે વધારે ઈંટોમાં જ મકાન થાય. બેલામાં મકાન કરે ને તો પડી જાય. આ બધા ઈંટોમાં જ કરે, ખર્ચો ઓછો થાય અને કામ ઝડપથી નીકળે. અને મજૂર આવે પાછા પેલા બેલા ચડાવવા મજૂરી નથી આવતા હવે. એ પહેલાં બધા ગામડે અત્યારે ઘણા એને બધાને બેલાના, હજી લોકો બેલાના જ મકાન કરે ગામડે. અહીંયા બધા ઈંટુના કરવા મીડ્યા છે હવે. આવું છે તો હાલો. ભાજપની સરકારને વોટ દીધો ને તાત્કાલિક રોડ બની ગયો હતો. અને કાટતો કાટ જાઓ આ ડિવાઈડરથી માંડીને બેઠા અહીંયા સુધી. એટલે ભાઈ ખાસ કામ છે સુરતની અંદર. જોવો તમે અત્યારે મેટ્રોના બ્રિજની છે રોડ નહોતો, મત ચૂંટણી ગઈ ને બીજે જ દિવસે મત અહીંયા થઈ ગયો આપણે રોડ. એટલે મત દીધો એનું આપણે કામ થઈ ગયું એ વાત ફાઇનલ છે. કબૂતર અરે મારે છે ને હાવ ઘર જેવો નાતો છે, તો અહીંયા આવીને બેસી ગયા. કેમ બાકી હાવ નજીક જ છે, મારી બાજુમાં જ છે. મારા કબૂતર અરે છે ને બહુ સેટિંગ છે. જ્યારે મારે જ આવી જ રીતે કબૂતર બેઠા હોય. કેવું બેઠું મસ્ત એનું. વાહ જો વાહ, બીજું આવ્યું જો. હા ગરમીમાં ભાઈ બધા છે ને પાણીની ઓલા વાટકા અથવા એવા કંઈક શું કહેવાય ને કુબડા મૂકીએ ના એને એટલે પાણીને મૂકે ને એવું ભાઈ. આને આ તો એ જીવ હોય એ પાણીના મટકા મૂકજો આ જીવ માટે. કેમ કે આને રોજ ફટકવાનું હોય અવારનવાર એના ખોરાક માટે, એના બાળકો માટે નાસ્તો દેવા હાટું. એટલે ભાઈ હે ને મહેરબાની કરીને તમારે ઘર હોય ને ત્યાં પાણીના આવા મટકા મૂકજો જેથી કરી પીએ કે જો ઓલા પણ ઠેઠ થાંભલે બેઠા જો છે ને. એટલે ભાઈ જેમ બને એમ બધાય મહેનત કરજો. અને આ બધાને છે ને ભાઈ પાણીની સુવિધા ઉનાળાની અંદર આપજો. આપણે એસી ચાલુ કરીને બેઠા હોય પણ આ લોકોને ક્યાં જવું. જોવો તમે કેવા બેઠા છે. એ એસીના પંખા ઉપર બેઠા છે ને આપણે ઠંડામાં બેઠા છે એસીની અંદર. એટલે આવું છે ભાઈ બધાને. જો બધા અહીંયા તાર ઉપર બેઠા. જો આ પક્ષી પણ અહીં તાર ઉપર, જો ઓલો વાં કબૂતર છે એ તાર ઉપર બેઠું છે. જો એક આમ બારી પાસે બેઠું છે કબૂતર. અરે મારે છે ને હાવ ઘર જેવો નાતો છે, તો અહીંયા આવીને બેસી ગયા. કેમ બાકી
હાવ નજીક જ છે, મારી બાજુમાં જ છે. અમારા કબૂતર હારે છે ને બહુ સેટિંગ છે. જ્યારે મારે જ આવી જ રીતે કબૂતર બેઠા હોય. તો કેવું બેઠું મસ્ત એનું. વાહ દોસ્ત વાહ. બીજું આવ્યું તો હા ગરમીમાં ભાઈ બધા છે ને પાણીની ઓલા વાટકા અથવા એવા કંઈક શું કહેવાય ને કુબડા શું કહેલા ને ઓલા પાણીને મૂકે ને હા એવું ભાઈ. અને આ તો એ જી હોય પાણીના મટકા મૂકજો આ જીવ માટે, કેમ કે આને રોજ ફટકવાનું હોય અવારનવાર એના ખોરાક કાઢે એના બાળકો માટે નાસ્તો દેવા હાટું. એટલે ભાઈ હે ને મહેરબાની કરીને તમારે ઘર હોય ને ત્યાં પાણીના એવા મટકા મૂકજો જેથી કરી પીએ કે જો ઓલા પણ ઠેઠ થાંભલે બેઠા હતો છે ને. એટલે ભાઈ જેમ બને એમ બધાય મહેનત કરજો. અને આ બધાને છે ને હવે પાણીની સુવિધા ઉનાળાની અંદર આપજો. આપણે એસી ચાલુ કરીને બેઠા હોય પણ આ લોકોને ક્યાં જવું. જોવો તમે કેવા બેઠા છે. એસીના પંખા ઉપર બેઠા છે ને આપણે ઠંડામાં બેઠા છે એસીની અંદર. એટલે આવું છે ભાઈ બધાને. જો બધા અહીંયા તાર ઉપર બેઠા છે. આ પક્ષી પણ અહીં તાર ઉપર જો ઓલો વાં કબૂતર છે એ તાર ઉપર બેઠું છે. જો એક આમ બારી પાસે બેઠું છે. શું કરીશું એલા છે ને બાકી હું નાનો હતો ને આવી રીતે તારી જેમ જોતો હાથે કરી લીધું તો તને કોમ્પ્યુટર આવડી ગયું એમ છે ભાઈ મિકી શું કહેવાય ડોરેમોન જોવે છે ભાઈ. અને અહીંયા હે તારું નામ મંત્ર શું વાત છે. એનું નામ છે મંત્ર ભાઈ. અમારે છે ને અત્યારે એસીનો પવન થાય છે મંત્ર ફૂલે ફૂલ. થોડું એસીમાં પાણી મીંડું નીકળવા આપણે ટીપા મીંડા પડવા આસોડા એસીમાંથી મીંડા છે ટીપા પડવા. હા 27 ઉપર એસી છે. અને તું અહીં ઠંડુ કરીને પછી ડોરેમોન જોશો. અને હું શું કરું છું હા તારે ડિઝાઇન શીખવાની છે ને પછી હા બસ એમ આપણે પહેલાં ભણવાનું પછી ડિઝાઇન શીખવાની હો એમ છે ને. બાકી જો હું નાનો હતો તારી જેમ આમ જ જોતો હોય એલા. હા કેવા છો એમ ન કહેવાય કેમ છો એમ હોય. ભાઈને છે ને મક્ખન ભોગની સોન પાપડી બહુ એટલે બહુ અતિશય ભાવે છે. તો અમારે અત્યારે અહીં છે ને એટલું ટ્રાફિક છે આ રોડ ઉપર, કેમ કે અહીંયા અમારે છે ને અત્યારે મેટ્રોનું કામ હાલે છે એટલે થોડુંક ટ્રાફિક વધારે છે. પણ છતાંય જો અત્યારે કેયુરભાઈ આટો મક્ખન ભોગમાં આવ્યો છું સોન પાપડી લેવા. તો આપણે અંદર જઈ અને જોઈ એ લોકોનું એવું કાઉન્ટર છે અને કેવી મીઠાઈ આપણે આજે સોન પાપડી બીજું કંઈ છે તો પણ આપણે લઈ લઈશું. તો એક નંબર વસ્તુ છે બધી. પહેલાં માટે આપણે સોન પાપડી તો આ લઈ લીધી સોન પાપડી. પણ હવે છે ને જે પહેલાં જે વસ્તુ જોઈ છે ને એ વસ્તુ અહીં મળે એમ છે નહીં, કેમ કે નાન ખટાઈ એ નથી. બીજી બધી તો હતી અહીંયા પણ એ જે પહેલો જે નાન ખટાઈ થાય ને એ નાન ખટાઈ છે નહીં. એટલે આપણે એની એ નાન ખટાઈ લેવા આપણે જવાનું છે પાછું બીજી જગ્યાએ. એટલે આજે ટ્રાફિકમાં જ હાલવાનું છે મારે એક તારું કન્ટિન્યુ. તો પહેલાં હજી હું મારે હજી ટાઈમ નથી થયો, હજી 7 નથી વાગ્યા. હીરાનું પબ્લિક છૂટે એ પહેલાં હું છે ને તાત્કાલિક આ રોડ ઉપરથી પહેલાં નીકળી જાઉં, નકર પછી ગાડી જાહે નહીં. તો હાલો હું પહેલાં છે ને ફટોફટ આ રોડ પાસ કરી લો ને પછી હાલે. અને મક્ખન ભોગવાળાએ જો અહીંયા કંઈક નવું સ્ટાર્ટઅપ ચાલુ કર્યું છે કે જેમ કે આ બધા લોકો અહીંયા નાસ્તો કરી શકે કંઈક એવું. હવે આપને ખબર નથી હમણાંની આ નવું લોન્ચ થયું છે કંઈક. જો આ બાજુ અને નવું સ્ટાર્ટઅપ ચાલુ કર્યું પાણીપુરી દેખાય છે.
એટલે 99% છે ને ફાસ્ટ ફૂડ હશે એવું લાગે છે મને. જો અહીંયા લોકો યાર ટેબલ મૂકી દીધા, નકર પહેલાં અહીં ટેબલ નહોતા, ખાલી ને ખાલી ઓર એમનું જ હતું બધું. એટલે હવે જો અહીંયા ગિફ્ટ પણ પેક કરે છે બધી, કોઈ પણ ગિફ્ટ જોતી હોય તો ગિફ્ટ પણ મળી જાય. તો ક્યાં આવવાનું? મક્ખન ભોગમાં ભાઈ 1 નંબર સ્વીટ આવે. ચકાચક ભાજીની રેસીપી હાલે છે. લસણ, ટમેટા, રોટલીનો લોટ, વાહ વઘાર. હા એ તો વેજીટેબલની ગ્રેવી. વાહ, ચાલો ભાજી થઈ ગઈ ભાઈ ફર્સ્ટ ક્લાસ. ત્યાં આવી જાઓ ખાવા. અમારે પલકાબેન બેસી ગયા છે રોટલી બનાવવા. આમાં હું નાખવાનું હે? આમાં હું નાખવાનું હોય? મીઠું ને હોય નાખવાનું? પાવડર કેમ નાખો? વાઈટ થઈ ગયું, વાઈટ. જોતા પ્રમાણે ચટણી માપે નાખજે ભાઈ, પછી બરફના ગાંગડા ખાવા પડે એવું નહીં કરતી. લસણ, ખાંડ, હવે મસ્ત સાંજ. એકદમ અંધારું અંધારું થઈ ગયું છે અને વાદળાવાળું વાતાવરણ છે, વરસાદ આવે ને એવું થઈ ગયું છે. જો અત્યારે ફૂલે ફૂલ અંધારું છે એકદમ. તો આગાસી ઉપરનો જોરદાર વ્યૂ આવે છે અત્યારે. અને આજે આવ્યો અમારા ઉપર, અમારા ગામના જ રહેશે ત્યાં એવા બેસવા માટે. ફૂલે ફૂલ પવન આવે અહીંયા જોરદાર. મેં અત્યારે બરફ મોટે ગયો એટલે બહુ મસ્ત ઠંડો પવન આવે. તો ચાલો હવે આપણે આ બ્લોગને એન્ડ કરી દઈશું અને મળશું કાલે એક નવા બ્લોગમાં અને નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય.